તો આપણે સવારમાં છે ને બધી ભેહુંને છોડ્યું એવા આ બધીને ભાગવાનું જાય, કેમ કે અમે છે ને બાવડા દેખાય ને અહીંયા પેડિયા થઈ પડ્યા ફૂલ. આ બાજુ છે ઢગલો પણ જવું નથી, કેમ કે આ બાજુ ડબલ મહિને થઈ જાય. અહીંયાથી હાલી પાછા ફરીને અહીંયા આવવું પડે. અહીંયા શોર્ટકટ નીકળું, મેં કીધું અહીંયા નીકળો ખાતા જો પેડિયા પછી જાઓ. આજ તો અમે પાણી પર નીકળે છે લાઈનમાંથી, કેમ કે અહીંયા આજે હાંધો માર્યો નથી. હાલા હાલા ધીરે ધીરે બધા આવે. ભાગવું બધા ના બાજુ છે વારે તો હાલ બેટા હાલ હટ. બની મોર થઈ ગયા એટલે પૂરું બન્યું. પાછા બનીને બધી છે ને આવું પર ઉતરવા માંડી છે, કેમ કે 2-2.5 મહિનામાં તો અહીંયા જવાનું ચાલુ થઈ જાય. પેલા આવ્યા છે પછી બનીનો મારો છે. આને લગભગ 10મો મહિનો બેઠો છે. ધીરે ધીરે હાલતા થઈ જાય હવે. હજી આનો કાંઈ ફાઇનલ નથી, કેમ કે 2-3 ફેરા રિપીટ થઈ હતી. મા દીકરી 2 ભેગા થયા છે પાછા. આ ઢગલો જોઉં છું ને એક ખૂટિયાનો છે. રેડિયો ખૂટિયો મારી ગયો હતો, એના પેટમાં નીકળેલી છે કોથળી, પેટમાં વિટાઈ ગઈ. અહીંયા જો એક ઢગલો પડ્યો. આવું આપણે અહીંયા દરરોજ પડ્યું હોય, કેમ કે ખૂટિયા મરી જાય એટલે બીજી ક્યાંય નાખવાનો છે અહીંયા જ આવે. નાના હોય તો અહીંયા હળી ગયા હોય, મોટા હોય ને એટલે ભરવું જ પડે, કેમ કે દુકાનની સામે ક્યાંક મરે ને તો પૂરું. ગંધાય બહુ એટલે નાખવા જવું જ પડે ને. પાણી મસ્ત ચાલુ થઈ ગયું. બસ હવે આ ખાડો કેદી ભરાઈ જાય શાંતિ થઈ જાય બેહુને. આ શું પીડ્યું પંખીડું છે, જીવતું બચ્યું છે લગભગ. આ પગ ફસાઈ ગયો હોય. કાંચ છે મોટી એની. નીકળો નીકળો થયો શૂટ થયો. આ તો લે ગરમીને હિસાબે પડ્યો છે. પાણી જો કે મસ્ત થઈ ગયું ને ખડ થઈ ગયું જાય કેમ મસ્ત લીલું. આપણે જો એક વરસાદ થઈ જાય ને તો આવું ખડ પાછું ચાલુ થઈ જાય. અઠવાડિયાની અંદર જો આવું ખડ લીલું થઈ જાય. તો અત્યારે છે ને આપણી ભેહું બધી કાલે આવી હતી ત્યાં જ આવી ગઈ, કેમ કે એને ખબર પડી ગઈ કે આ બાજુ ડૂચો છે, પેડિયા જડી જાય. ઘૂમરા મારે અડધી ચડી ગઈ માથે. અહીંયા પેડિયા થઈ પડે બોરા ને આવે કોઈ નહીં. અહીંયા આપણે એક જ માલ આવે, બકરાવાળા ક્યારેક જ આવે વરણ વચ્ચે જીશે. અત્યારે બેહવાનું આપણે. હવે હું શું કરે આટલું ખાઈને પાછી વરવાનું એ નહીં, સીધે સીધા નીકળી ગયા આગળ. હજી ઘડી કરીને વારવા જવા જો હે. હા તો અહીંયા ચીરા કરે. તો હવે જો ભેહું ચક્કર મારી અને નીકળી ગઈ પાછી. આ બાજુ ના ગઈ આજે, કાલે ચક્કર મારી આવે એટલે આજે આ બાજુ નીકળી જાય. અહીંયા ખડખા હે નીકળી જાય સીધો. અહીંયા છે ને ઉમરો કેવું મસ્ત થઈ જાય. ના આપણે પાણી દઈ દઈને મરી જાય તો નથી થતું. અહીંયા તો છેટા ખાડો આ બાજુ ભર્યો છે પણ તોય થાયા કરે, કેમ કે મસ્ત થઈ જાય અહીંયા. આ ધીરે ધીરે નીકળી ગઈ આગળ. તો આટલી ભેહું છે ને આપણી વાહે રહી ગઈ છે. બધી શું છે કે અહીંયા બેઠી રહ્યું, માથે ચડવું નથી, આમ સીધું નીકળવું હતું. મેં કાલે નીકળવું એ બાજુ. અડધા પાડોની ગાયોની બધી આગળ નીકળી ગયા, પાકડા ઘણા નીકળી ગયા છે. હાલું જ નથી જો, બધી એમને ઊભી રહી જાય ભરીને પાછી. આપણી આટલી ગેંગ છે ને પહેલાં નીકળી આવી હતી, એ આગળ બધા ચક્કર મારે ને પાછી આવતી રહી. ગાયું 3 પાડો બની આપણી ને 5-6 પાડેડા ટીનો આપણી બાકીને હવે આવે છે, કેમ કે એ બધીને આ બાજુ જવું જ નહોતું એકીને. અને આપણે એ બાજુ હાઈકી હતી, મેં કીધું એ બાજુ જાય ને તો ચક્કર મારતી આવે તો પાછી હમણાં નીકળી આવે. હા તો બધી ભાગી એવી પાછી પાણી ભરી પાછી હાલી નીકળી. ઘડીક વાર નાટક કર્યા પણ ના મેળાવ્યો.
ને સામે બેહું આ બધી આ નીકળી હતી ને એક કે સામે જવાબ નથી દેતી, કેમ કે બધી આ બાજુ આવી પડે. હવે જો આરામથી આ હાઈલી આવે, બે ચારને પડીને લાકડીયું જ્યારે ત્યારે આવે. હવે હે ને આમ મોટર ચાલુ કરવાની લગભગ તો બંધ થઈ ગઈ છે, કેમ કે હું મેન સ્વિચ જેમાંથી છે ને ફાડી નાખી છે, કેબલ કાઢી નાખ્યો હાંધો, એટલે ચાલુ કરો તો થાય નહીં. હવે જો આવે બધા તો અત્યારે છે ને બધી ધીરે ધીરે હાલી નીકળ્યા, બગીચામાં ચક્કર મારે અને આમને હાલતી જાય નીકળી ગયા બધા આ બાજુ. ને અહીંયા બધા કાંટા ભરી ગયા છે, એકાદા બે ઢગલા રહી ગયા, બાકી લગભગ બધા બારી નાખ્યા, કેમ કે હોકાઈ જાય ને એટલે ગાય કે ભરી જાય. આમાં જો લાકડા ના નીકળ્યા એટલા લીલા હતા ને જાડાજી એ રહી ગયા, એ તો હવે ગમે ભેગા કરી જાય. ઢગલો બરતો નતો બધું ભરી ગયો, આટલી વાર લાગી. આજે બેહું ચક્કર મારશે અહીંયા નદીમાં બેસે જાય અને પાછી અહીંયાથી ઘૂમરો ખાઈને પાછી આવતી રહે. તો આપણી ભેહું છે ને ત્યાં હાંજના ટાઈમે રખડે છે ઘરે, કેમ કે અત્યારે તેમ બર્તન કાપતા હતા. ભાઈને જો હવે વટાણાનો ભૂકો હવે ભાવી ગયો છે, 3-4 જાકડા હતા. એ કૃષ્ણ રતન એને ઘડીક વાર હાલે નહીં, અને બે હરાડી થતી જાય દિવસે દિવસે. એકને જો મોયડો બદલાયો, હવે બીજી આટું એને હાલે એમ છે, કેમ કે એ જીકુનમાં આ બહુ થોડીક હરાડી થઈ ગઈ છે કૃષ્ણા. બાકી આ બાજુ ચરે ધીરે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, હવે બાંધી છે. ઓલી એકને તો બાંધી જ રાખી હતી, તો છોડી જ નથી, ભલે ઉપાડો લઈએ. મેં કીધું ભૂખી રહેવા દે ને તઈ ટાણે રીએ, એ એક બગડે તો વાંધો ન મળે, પણ બીજીને લેતી જાય 2-3 ને પાછું. ખાસ કરીને તો એની દીકરી તો હોય જ ભેગી, માં નીકળે એટલે વાહન લગી દીકરી નીકળી જ જાય. બસ એ વરસાદ થઈ જાય ને પછી શાંતિ છે, પછી કેમ કે પછી વાંધો ન આવે. આખો દી આ બાજુ બધી ચક્કર મારી, બપોરે 5 વાગે છૂટે ને એટલે 6-6:30 વાગે ને એટલે આમ ઘૂમરો મારીને પાછા અહીંયા આવી જાય. જે આપણે ચણા ખારી પડે છે ને એ ભાગમાં રખડે, 7 વાગે ને એટલે બાંધી દેવાની. અને આપણે રતનને જો અત્યારે બાજુ નીકળ્યા છે કૃષ્ણાને, બનશે ને દૂધ પીવાનું જ છે. બનશે નામ છે ને આપણે બધું ખાલી બોલવાનું છે બનશે, પછી જવાબ તો દેતી જ નથી. ધરી હા ધરી 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 છે આવી ગઈ. હાલો બોલો, રોંડે છૂટી હોય એટલે દાવી વાર છે. અને મસ્તી ઉપડી ગઈ, મોરો ડી ગઈ આજ તો. બાજુ આજ ઘડીક વાર બાજુ. હાલો બેટા હાલો ધરી હાલો. હવે છે ને હાકી નાખી દે હું ખીલીએ, કેમ કે કાલ કરવાની છે આપણે પાકડાને વાળા મજબૂત કરવાનું છે, કેમ કે આ કાંટા નાખ્યા ને જો વરસાદ પડશે ને એટલે બેસી જાય. હાલ ધોરી હાલો, અને ધોરી કરીને તો જવાબ દઈએ. પગ પછાડ્યા એ મોરો અડી ગઈ. જો હવે ખેલ બગાડવા જાય.